રાજ્યમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે શરૂ થયેલું આંદોલન હવે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે। ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થયા હતા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। ઉમેદવારોનું કહેવું છે કે છેલ્લા 17 વર્ષથી ચિત્ર વિષયના શિક્ષકોની કાયમી ભરતી નથી કરાઈ, જેના કારણે હજારો લાયકાત ધરાવતા ઉમેદવારો લાંબા સમયથી રોજગારીની રાહ જોઈ રહ્યા છે અને અનેક ઉમેદવારો હવે વયમર્યાદાની નજીક પણ પહોંચી ગયા છે અથવા તો તેને વટાવી ચૂક્યા છે, જેના કારણે તેની ચિંતા છે તે સતત વધી રહી છે। આંદોલનકારીઓએ સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે જેમ વ્યાયામ શિક્ષકો માટે સીધી કાયમી ભરતી થાય છે, તે જ રીતે ચિત્ર શિક્ષકો માટે પણ નિયમિત અને કાયમી ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરાય। ઉમેદવારોનું કહેવું છે કે હવે માત્ર મૌખિક આશ્વાસનથી કામ નહીં ચાલે, ભરતી અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવે। આ સાથે જ ઉમેદવારોએ સરકાર સમક્ષ વધુ એક મહત્વની રજૂઆત કરી છે કે વર્ષો સુધી ભરતી ન થવાના કારણે અનેક ઉમેદવારો વયમર્યાદાના કારણે બહાર થઈ ગયા છે, તેથી ભરતી જાહેર થાય ત્યારે તેમને વયમર્યાદામાં યોગ્ય છૂટછાટ આપવામાં આવે જેથી તેઓ પણ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે। મારું નામ સોલંકી ગાયત્રીબેન જયેન્દ્રસિંહ, જિલ્લો મહીસાગર। વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર આવ્યા છો, અત્યારે વિરોધ કરવા માટે શેનો વિરોધ થાય, શા માંગે છે? અમે અંશકાલીન પ્રથા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને ચિત્ર શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે। જ્યાં સુધી અમારા ચિત્ર શિક્ષકોની કાયમી ધોરણે નોટિફિકેશન બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન ચાલુ રાખીશું અને ગાંધીનગર છોડવાના નથી। સીએમ સાહેબને મળ્યા, શિક્ષણ મંત્રી મળ્યા, શું તમને જવાબ આપ્યો? અમે જ્યારે શિક્ષણ મંત્રી રીવાબાને મળ્યા ત્યારે રીવાબાએ અમને એવો જવાબ આપ્યો હતો કે જ્યાં સુધી તમારી ભરતી જ્યાં સુધી તમારી ભરતી ના કરાવું ત્યાં સુધી તમે આવશો નહીં અને હું તમારી ચોક્કસપણે તમારી ભરતી કરાવીશ એવું અમને વચન આપ્યું હતું। અત્યારે જ્યારે રીવાબાની અમે મુલાકાત કરીએ છીએ તો અમને મળવા પણ તૈયાર નથી। કેટલી વાર અમે એમની ઓફિસે મળવાની કોશિશ કરી પણ ઓફિસમાં હોવા છતાં પણ અમને મળતા નથી। મારું નામ હિરેન કુમાર શાસ્ત્રી, હું સુરેન્દ્રનગરથી આવું છું। વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર તમે આવ્યા છો, તમે શું માંગણી લઈને આવ્યા છો? માંગણીમાં સાહેબ આજકાલ થતાં 17 વર્ષથી અમે એક જ ધારું ચિત્ર શિક્ષકની કાયમી ભરતી થાય એ માંગણી કરી રહ્યા છીએ અને 17 વર્ષથી અમને એક જ જવાબ મળે છે। એમાં ઘણા મંત્રી બદલાઈ ગયા છે, બરાબર। રમણભાઈ વોરા વખતે પણ આ જ વાત થયેલી, પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ વખતે આ જ વાત થયેલી અને અત્યારે પણ એવું જ કહેવામાં આવે છે કે તમારી ફાઇલ નાણાં મંત્રીમાં પહોંચી ગઈ, નાણાં મંત્રાલયમાં પહોંચી ગઈ છે પણ ત્યાંથી આગળ નથી હાલતી। નાણાં મંત્રાલય શું છે એ અમને કંઈ ખ્યાલ નથી અને ત્યાંથી કેમ આગળ ચાલતી નથી ફાઇલ એ કંઈ ખબર પડતી નથી। તમે સીએમ સાહેબની મુલાકાત કરી, શિક્ષણ મંત્રી જે પણ મુલાકાત કરી તો તમે શું જવાબ આપ્યો? શિક્ષણ મંત્રી દ્વારા અમને એવો જવાબ મળેલો છે કે તમને 3000ની તમારી ભરતી બહાર પડશે અને નાણાં મંત્રાલયમાં તમારી ફાઇલ અમે પહોંચતી કરશું, રજૂઆત કરશું, પણ ત્યાંથી પછી અટકી જ જાય છે કાયમી। 17 વર્ષમાં આ જ અમને જવાબ સાંભળવા મળે છે। તો નાણાં મંત્રાલયમાંથી આગળ કંઈ ચાલતું જ નથી સાહેબ। હવે અહીંયા શું પ્રોસેસ છે, કેમ આગળ હાલતું નથી કંઈ ખ્યાલ આવતો નથી અમને। દર વખતે આ જ જગ્યાએ વાત અટકી જાય। 16 વર્ષથી થઈ નથી તો તમે બસ હવે જો અમારી સાહેબ ભરતી નહીં થાય આ રીતના તો અમે ગાંધીનગર છોડવાના નથી, બરાબર છે। બીજું દિવસે ને દિવસે અમે ઉગ્ર આંદોલન કરશું, ભૂખ હડતાલ ઉપર ઉતરશું, આ સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી, બરાબર। અને જો છતાંય અમારું ધ્યાનમાં નહીં લેવામાં આવે તો અમે પિટિશન દાખલ કરશું, એ સિવાય કોઈ રસ્તો નથી અમારો। આંદોલનકારીઓએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગ છે તે અંગે હકારાત્મક નિર્ણય નહીં લેવાય અને ભરતીનું સત્તાવાર જાહેરનામું બહાર નહીં પડાય ત્યાં સુધી તેમનું આંદોલન છે તે અચોક્કસ મુદ્દતની સુધી યથાવત રહેશે। હવે જોવાનું રહેશે કે સરકાર ઉમેદવારોની આ વર્ષોથી ચાલતી માંગને સ્વીકારે છે કે કેમ, ભરતી પ્રક્રિયા શરૂ કરે છે કે પછી આંદોલન જે છે તે આગામી દિવસોમાં હજુ પણ ઉગ્ર સ્વરૂપ છે તે ધારણ કરે છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।